એમને બૂટ પહેરલે થઈ રે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ રુદ્ર કે અહીંયા બહારથી સોળે સોળે ને એટલી દાળ કાઢી નાખી. જો પેલા મેં કાઢી, આ સેણા હારા કરી નાખ્યા. એને મામા આવ્યા. રુદ્ર છે ને અત્યારે પાણી ભરવા લાગતો હતો ને તો નાઈ લીધો. જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. હું મમ્મી કીધું નાવાનું કીધું. ક્યાં નાવાનું? હાલો મિત્રો, યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત બધાને. જય માતાજી અને ગુડ મોર્નિંગ. આપણે સવારમાં આજે નવરા થઈને સીધો જ બ્લોગ ચાલુ કર્યો છે. હવે નાસ્તાની આપણે રોટલી બનાવવાની છે અને રુદ્રને ભણવા જવાનું છે. કાનાને નથી જવાનું એટલે બ્લોગમાં બના રહેજો. અમારે કાનાને કેમ નથી જવાનું ને એ તમને આગળ બ્લોગમાં હું કહીશ. અને હવે આપણે છે ને રોટલી બનાવી નાખીએ. હાલો વૈયા જશે કામે ને આપણે હવે નાસ્તાની રોટલી બની ગઈ છે. રુદ્રભાઈ ભણવા વૈયા ગયા છે. આપણે હવે કરી લઈ નાસ્તો. રુદ્રને છે ને નિશાળેથી રિસીટ પડી છે ને એટલે આવ્યો અને ભાગ લઈ આવ્યો. શું લીધું? અહીંયા આવ્યો હે? ઓરિયો બિસ્કિટ લીધું છે એને. કેવો છે? તમે લીધો ભાગ? નહીં સીધોની બધા આવ્યા વિશ્વાની એને મજા નથી. એને મજા નથી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ રુદ્ર કે અહીંયા બહારથી ઠેરથી. હું છે ને સેનાની દાળ થોડીક છે ને રહી ગઈ હતી, હમી કરતી હતી. ઘાવર પકડી ગઈ હતી ને એટલે આપણે તપાવી નાખીએ ને થોડીક હતી હમી કરવાની બાકી રહી ગઈ હતી એટલે આપણે હમી કરીને નોખી પાડી નાખી છે. જો એટલી હતી અને આ છે ને સેના ભેગી હતી એટલે આપણે એટલી વીણીને નોખી પાડી નાખીશ. અને જો તડકો નીકળે છે ને છાયા જેવું છે બધું એવું છે. અને અમારા કાનાભાઈ હવે જાગ્યા છે એટલે પીસીને એવું બધું કરી નાખે. પછી બતાવું કપડાં બદલાઈ લઈ. પછી બપોરા કરવા બેસી ગયા છીએ ને બપોરામાં રોટલા અને શાક અને સાઈસ આપણે બતાવી દઈએ તમને. અને અમારું કાનાભાઈ બપોરા કરવા બે ગયા. એને મજા નથી ને તબિયત સારી નથી, તાવ આવી ગયો હતો એટલે દવા સાંજે લીધી હતી એટલે સારું છે. અત્યારે રમ્યો હતો અને ખાઈ છે. અને આમાં રુદ્રભાઈને અત્યારે ખાવું નથી તો એ ઘરમાં છે. જો રોટલા અને સેવતુરિયાનું શાક અને અમારા ભાઈને સોળાલું કરી દીધું ને તો ખાવા માંડ્યા છે. નાસ્તો કરવા બેસી જશે અને રુદ્રકાનાની કળી હતી ને એટલે કળી અને છા નકર એ નાસ્તો ન કરે. અમારા રુદ્રભાઈ પણ કળી છે ને એટલે કા હા એટલે ભાવે. હા ભાઈ ત્યાં જ હવે અત્યારે રમવા માંડ્યા છે અને સારું છે. દવા પીધી પછી તાવ બાવ છે નહીં કા. અને મારા મમ્મી જો બેઠા છે. એ છે ને થોડાક છેણા હતા ને તે હમા કરે છે. કરતી હતી કે તું નાસ્તો કરી લે અને હું હમા કરી નાખું. ચા પીધો અને હવે હું નાસ્તો કરી લઉં પછી સોળે સોળે ને એટલી દાળ કાઢી નાખી. જો પેલા મેં કાઢી, આ સેણા હારા કરી નાખ્યા. હવે એટલી દાળ રહી. હવે કબૂતરાને નાખ દેવું ને તો ખાઈ જાય. અને આવડા જો રમવા મળ્યા છે ફળીમાં. પવન બહુ જ છે અમારે અહીંયા અત્યારે. પવન અમારે આખો દી જોઈ એટલો બહુ પવન આવે. જોટાનો પવન આવે ને બધું ઉડાડી નાખે એવો પવન આવે. અને વરસાદે આમ અંધારેલો છે પણ કાંઈ આવશે નહીં. અમે જો ઘરે જાય છે અને આ બધા જાય બહાર રમવા. બાંધવાનું ચાલુ છે. તો મમ્મી છે ને ઘરે વહી જશે અને આપણે પાણી આવી જશે ને તો પાણી ભરી લઈએ. હવે આજે અત્યારે મોડું પાણી આપ્યું છે એટલે આપણે હવે છે ને પાણી ભરી લઈએ. હા નીકળે નહીં એવા સપન. હા જે પહેરવું લઈ લે ચાલ. પણ બૂટાને ઢેકલો હશે એમાં બૂટ
તો ચપ્પલ પહેલે ને, આ ચપ્પલ તારા છે અહીંયા પડ્યા છે. જતો એ નખરા કરે. તો ઓલા લાલ ચપ્પલ પહેલે તો કી દઉં તો બાંધી દે થાય લીરો તારે પગે હારે તો નીકળે નહીં. મમ્મી બધી જો ડાળામાંથી કાઢી નાખી અને સૈના આપણે હવે ભરી લેવાના છે. અને અમારા રુદાભાઈ રમતા રમતા ઘરે આવ્યા છે. સંપલ છે 2 જોડ. તો અહીં તારે લાલ ચપ્પલ હતા ને ભાઈ ત્યાં આ બૂટ છે કેટલી જોડ છે ઢેગલો કર્યો પહેર લે ને. મોજા આચરમાં ક્યાં ગોતવા જવા એમને બૂટ પહેરલે થઈ રે. હાલો અમારે રુદ્રભાઈ છે ને પાણી ભરવા લાગે છે ને. આપણે તો પાણી હેલ ને એવું બધું ભરી લીધું. જો અહીં ભરી મેકી દીધી છે. ગોળા ભરાઈ જશે અને ઉટકીને હેલ આપણે માંડી દઈએ. રુદ્રભાઈ પાણી ભરવા લાગે છે ને નાવું છે ને એટલે હા એવું છે. એને મામા આવ્યા. રુદ્ર છે ને અત્યારે પાણી ભરવા લાગતો હતો ને તો નાહી લીધો. જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને હવે માથું ઓળવે છે. હવે રમવા વયો જાય આગળ માથું ઓળવી ને આપણે છે ને બધું કામ થઈ ગયું છે. હવે છે ને દવણું કરવાનું છે ને દવણું દળાવવા મેકવા જવાનું છે એટલે આપણે એ કામ હવે કરી નાખીએ. કામે થઈ જશે ઘરે અને અમારા બાપુ ફૂલડા લે છે. દોડવા ફૂલડાના ટાંકી ભરાઈ ગઈ છે. ના ઉતારે તો ઘેરે નાવું હે જા તો નાયા જા. તા મમ્મીને કઈ મારે નાવું એમ કહેજે હો. રુદો નાયો એમ કહે ને જા. ઉજાસ બબલું લઈને આવી જશે રમવા. બિસ્કિટ છે ચોકલેટ ટાઈગર બિસ્કિટ ને આપણે કાંઈ ખાવાનું અમારા રુદ્રભાઈ કયું ના પાક ખાઈ ગયા છે. જો એને પપ્પા આવ્યા ને એટલે પૈસા તરત લઈ લીધા. જો તો તઈ 10 નો ભાગ ખાવાનો છે લે. તો કાનો ક્યાં જાય? 2 ભાઈઓના વિચાર કેવો છે કા? કીધું હું મમ્મી કીધું નાવાનું કીધું. ક્યાં નાવાનું? ઘેરે તો ના આવી નહીં જાની ના પાડે પાછા. મારે છે ને બાજરાનું દવણું કરવાનું છે અને અમારે ગાય માતા જો અત્યારે આવ્યા થાય તો આપણે રોટલા આપી દીધા તો જો ખાઈ લીધું. અને પવન તો જવો તમે જવા દો એવો પવન હો બહુ પવન ઉડે છે. આપણે છે ને દવણું કરી નાખ્યું ફટાફટ. લાઇટ વહી ગઈ છે પણ દવણું તૈયાર કરી નાખીએ. લાઇટ આવી જાય એટલે દળાઈ જાય એવું છે. સુઈ જવું છે હવે હે સુઈ જાઉં. હાલો અમારે રુદ્રભાઈને હવે સુઈ જવું છે અને આપણે હવે સુઈ જવાનું છે. એટલે બધાને ગુડ નાઇટ. અને આ બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. આપણે વાળું કરવા બેઠા ને તો એક વિડીયો નહોતો ઉતાર્યો. રસોઈ બનાવી તઈ નથી ઉતાર્યો કેમ કે ફોન ચાર્જિંગમાં હતો અને ચાર્જિંગે નહોતું ને એટલે પછી બ્લોગ નહોતો ઉતાર્યો. એટલે હવે સુવાનો સમય થઈ જશે. આપણે હવે સુઈ જઈએ અને મેચ ચાલુ છે એટલે મેચ જોતા હોય આપણે નથી જોતા. કાનન પપ્પાને શોખ એટલે એ જો આપણને કાંઈ મેચમાં ના ખબર પડે એટલે આપણે કાંઈ જોઈએ નહીં. આપણે હવે ફોન ચાર્જિંગમાં મેકો છે પાછો અને ચાર્જિંગ નહોતું થયું એટલે લાઇટ ઝટકા ખાધા ખરા ને એટલે આ 2 ભાઈઓ જો હવે 2 ભાઈઓ જો તૈયાર થઈ જશે સુવા માટે. હવે પથારી થઈ ગઈ છે તૈયાર. હાલો 2 ભાઈ છે ને બ્લોગ પૂરો કરી નાખો હવે. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય ટેક કેર.